શું આ પાણી પીવાની રીત સાચી છે? નહીં દોસ્તો, આ પાણી પીવાની રીત તદ્દન ખોટી છે. પહેલો તો પાણી લોટામાં લેવું જોઈએ અને એને મોઢે માંડી અને સીપ મારીને પીવું જોઈએ. એટલા માટે સીપ મારીને પીવું જોઈએ કે આ પાણીને પચાવવું જોઈએ. હવે જો ઉપરથી પાણી પીએ છીએ તો ગેસ સાથે જાય છે, એટલે આપણે ગેસ થવાનો જ છે. તો પાણી ને ગેસ બંને સાથે શરીરમાં ન જાય એટલા માટે પાણીને આપણે મોઢે માંડીને પીએ છીએ. આજકાલ પાણી કેમ પીવું, કેવી રીતે પીવું, કેટલું પીવું, એના ઘણા બધા પ્રશ્નો હોય છે. પાણી જે છે એ હંમેશા બેસીને, લોટો મોઢે માંડીને, સીપ મારીને અને ખાસ તો હુંફાળું પાણી પીવું જોઈએ. આના કારણો જે જોવા જઈએ તો પાણી જે છે એ જો બેસીએ તો આપણું જે જઠર છે એ જઠરની નીચે પોઈન્ટ એ સંકોડાય છે, એટલે પાણી સીધું શરીરમાં નીચે નથી ઉતરી જતું અને એ પાણીને જઠર પચાવી શકે છે. તો એ બેસીને પીએ, પછી એને સીપ મારીને પીવું જોઈએ. એટલા માટે કે આપણે પાણી પીએ છીએ, આપણી જીભની નીચેની જે લાળ ગ્રંથિ છે એ પાણીમાં મિક્સ થાય છે. એ પાણીમાં લાળ ગ્રંથિ મિક્સ થાય છે અને એ પાણી જઠરમાં જાય છે, પછી જ એ પાણી પચે છે. એવી જ રીતે જોઈએ તો રાત્રે સૂતા પછી પાણી ન પીવું જોઈએ. ઘણા લોકોને ટેવ હોય છે રાત્રે જાગીને પાણી પીતા હોય છે, પણ એ ટેવમાં ખરેખર સુધારો લાવવો જોઈએ. એટલા માટે કે આપણે રાત્રે સૂતા પછી આપણું શરીર છે મેન્ટેનન્સમાં જતું રહે છે. હવે મેન્ટેનન્સમાં જતું રહે છે ત્યારે વધારાનું પાણી પીએ તો પણ શરીરને એ પાણીને પચાવવા માટેની એનર્જી જોઈએ છે, તો મેન્ટેનન્સની જગ્યાએ એ શરીર એ પાણી પચાવવા માટે જતું રહે છે. એટલે રાત્રે સૂતા પછી પાણી પીવું એ શરીર માટે સારું નથી. હવે લોટામાં નાખેલું પાણી જો તમે સવારમાં પીવો અને એમાં હળદર છે તો આપણા જઠરની અંદર જે વાયરસ છે કે જો ખરાબ બેક્ટેરિયા છે એમાંથી એ પાણી જે છે એ જઠરને ડિટોક્સ કરશે. અથવા તો તમે એમાં લીંબુ નીચોવીને પણ પાણી પી શકો છો. એવી જ રીતે પાણી રાત્રે સૂતી વખતે જો પીવું તો ક્યારે પીવું, તો કે સૂતા પહેલા અડધી કલાક પહેલા તમે પાણી પીવો તો એ પાણી જે છે એમાં તમે સૂંઠ નાખી શકો. તો 5 ચમચી સૂંઠ નાખીને નવશેકું પાણી પીવો છો તો એ પાણી જે છે એ પાચન ક્રિયાનું કામ કરશે. ભોજન જ્યારે કરતા હોય છે ત્યારે ભોજનની અડધી કલાક પહેલા, ભોજન દરમિયાન કે ભોજનના 60 મિનિટ પછી આટલી સમય સુધી તમારે પાણી ન પીવું જોઈએ. ભોજનની 60 મિનિટ પછી તમે પાણી પી શકો છો. આગ લાગી હોય અને પાણી આપણે નાખીએ તો આગ બંધ થઈ જાય છે. તો આપણે જે ભોજન કરીએ છીએ, ભોજન કરતા જીભની સાથે જ્યારે ભોજન લાગે છે ત્યારે આપણો જઠરાગ્નિ શરૂ થાય છે. જઠરાગ્નિ એટલે નાભીથી 4 ઇંચ આગળ અને ડાબી સાઈડ 4 ઇંચ ત્યાં આપણું જઠરાગ્નિ છે. આપણે એને પેનક્રિયાસ પણ કહીએ છીએ. તો એ જઠરાગ્નિ શરૂ થાય એટલે કે ત્યાંથી અંતઃસ્ત્રાવ ઝરવાનું શરૂ થાય છે, એસિડ ઝરવાનું શરૂ થાય છે, ઝરવાનું શરૂ થાય છે. હવે જો પાણી પીવામાં આવે તો એ અગ્નિ બંધ થઈ જાય છે અને પાચન ક્રિયા થતી